જો n નું પદ n બરાબર 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. કેટલા પદોનો કીધું છે? 24 પદોનો. જો n નું પદ n બરાબર કેટલા? 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. તો આપણે જોઈશું કે અહીં આપણને n નું પદ કેટલું આવેલું છે? તો કે n બરાબર 3 + 2n. બરાબર. તો અહીં આપણે n બરાબર 3 + 2n આપેલ છે. હવે n ની કિંમત મૂકીશું. n બરાબર જો 1 મૂકીએ 2 × 1 એટલે 2 થશે, 2 + 3 એટલે 5 થશે. એ જ રીતે 2 મૂકીશું એટલે 2 × 4 + 3 7 થશે. 3 મૂકીશું એટલે 2 × 6 અને +3 એટલે 9 થશે. તો આ રીતે આપણે યાદી બનતી રહેશે. તો 5 7 9 11 13 આ પ્રમાણે એક યાદી બનશે. અને આપણે જોઈએ કે શ્રેણી છે કે નહીં એ માટે આપણે ચકાસણી કરીએ તો કે બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરીએ, ત્રીજા પદમાંથી બીજા પદને. તો આ રીતે આપણે કરીશું એટલે કે 7 - 5 9 - 7 11 - 9. તો આપણને વધુ તફાવત બાદબાકી કરતાં આપણને જોવા મળે કે 2 મળે. આથી d બરાબર સામાન્ય તફાવત કેટલો મળશે? તો કે 2 મળશે. તો S24 પદોનો સરવાળો શોધવાનો છે. તો S24 શોધો આપણે. n બરાબર આપણને કેટલા? 24 મળશે. પ્રથમ પદ a બરાબર 5 છે તથા સામાન્ય તફાવત d બરાબર કેટલા મળશે? 2 મળશે. બરાબર. તો હવે આપણે સરવાળાનું સૂત્ર મૂકીશું. Sn બરાબર n/2 (2a + n - 1 × d). તો n ની કિંમત મૂકીશું કેટલા? તો 24 પદોનો સરવાળો કરવાનો છે. તો 24 n ની જગ્યાએ 24 મૂકીશું, e ની જગ્યા 5 અને d ની જગ્યા 2 છે. અહીં n - 1 એટલે n ની જગ્યાએ 24. 24 - 1 એટલે 23 થશે અને 24 / 2 એટલે 12 થશે. 12 અને 2 × 5 = 10, 12 10 અને અહીં 23 2 46 થશે. 46 + 10 એટલે 56 થશે. 56 × 12 કરીશું એટલે 672 થશે. અહીં જોઈ શકાય 56 × 12 કરીશું એટલે આપણને શું મળશે? તો કે 672. તો આમ શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો કેટલો થશે? તો કે 672 થશે. તો આ રીતે આપણે શ્રેણી શોધી શકાય છે. તો 24 પદોનો આપણે જે છે એ સરવાળો આપણે શોધ્યો. તો આ રીતે દાખલો ગણી શકાય.